કેમ છો મિત્રો? સ્વાગત છે આજના કરંટ અફેર્સમાં, જે તમારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થશે. તો શરૂ કરીએ. आइए देखते हैं मजा आएगा. રાંચીમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની 100 મીટર દોડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? ગુરવિંદર સિંહ. ગુરવિંદર સિંહે કેટલા સેકન્ડમાં દોડ પૂર્ણ કરી ગોલ્ડ જીત્યો? 10.09 સેકન્ડ. મહિલા શક્તિકરણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ડોક્ટર દગ્ગુબાતી પુરેન્દેશ્વરી. વિશ્વના કુલ ખનિજ તેલનો કેટલામો ભાગ હોર્મુઝ જળસંધિ દ્વારા પસાર થાય છે? 20%. અંદાજે વિશ્વનો 5મો ભાગ. शाबाश बेटा, बहुत बढ़िया. વર્લ્ડ યોગ સેન્ડ ચેમ્પિયનશિપ વિશે તો ખબર જ હશે, જે અમદાવાદમાં થવાનો છે. તો પ્રશ્ન એમ બને કે તેનો માસ્કોટ શું છે? વીર. કોનું શેરબજાર ભારતને પાછળ છોડી વિશ્વનું 5મા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું? તાઇવાન. આ જુઓ, પાલનપુરની 8 વર્ષની નિક્ષાનું કારનામું 7 દિવસમાં તેને એવરેસ્ટ બસે કેમ્પ ચડ્યો છે, જે 17,598 ફૂટ ઊંચાઈ પર આવેલો છે. આજના ન્યૂઝપેપરમાં આ ટોપિક છે તો પૂછી લે તો આપણા ફનાફાતિયા થઈ જાય. એબ્રાહમ કરાર શું છે? અમેરિકા, ઇઝરાયલ અને અરબ દેશો વચ્ચેની સંધિ 2020માં શરૂઆત થઈ યુએસએના સમર્થનથી. એન રાજમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે. તેઓ કયા વાદ્યયંત્ર સાથે સંકળાયેલા છે? વોયલિન. સત્રિયા એ એક પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. તેની ઉત્પત્તિ કયા રાજ્યમાં થઈ હતી? અસમ. સંયુક્ત રાજ્ય અમેરિકાના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે, જેમણે ભારતની મુલાકાત લીધી હતી? માર્કો રૂબિયો. વાલ્મીકી ટાઇગર રિઝર્વ, જે તે રાજ્યનો એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે, તે કયા રાજ્યમાં આવેલો છે? બિહાર. આપણા પીએમ મોદીજીને 12 વર્ષ પૂર્ણ થયા. તેમની માહિતી છે બીજી જવાહરલાલ નહેરુની. ન્યૂઝપેપરની માહિતી છે તો પૂછી લે. ચાલો જોઈએ. વડાપ્રધાન તરીકે મોદીજી એ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? 12 વર્ષ. ભારતના સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન રહેલા નહેરુ કેટલા સમય સુધી પદ પર રહ્યા હતા? 16 વર્ષ 286 દિવસ. 1400 વર્ષ જૂનાના આંકડાનો ઉપયોગ કર્યા વગર ગણતરી કરીને કોણે બતાવી? પી.વાય. ત્રિવેદી. કન્સિડરેશન, ડિમેન્શન એન્ડ રિપ્લેસ પી પુસ્તકના લેખક કોણ છે? પી.વાય. ત્રિવેદી. રાષ્ટ્રમંડળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 મેના રોજ. ક્રિએટિવ એવોર્ડ્સ 2026માં હિન્દી સમાચાર પત્ર માટે પબ્લિશર ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો? દૈનિક જાગરણ. ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ નામની પુસ્તક કોણે લખી? રસ્કિન બોન્ડ. હાલ છે ને મિત્રો, ભારત અને સાયપ્રસ જોડે ઘણી ફાયદાકારક ભાગીદારી થઈ. તો તે પરથી સાયપ્રસના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? નિકોસ ક્રિસ્ટોડોલાઇડીસ. સીમા સુરક્ષા બળ બીએસએફની ઓલ વુમેન પર્વતારોહણ ટીમે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર સફળ ચઢાઈ કરીને ઇતિહાસ રચ્યો. મિશન વંદે માતરમ શું છે? લદ્દાખ, કારગિલ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડની 4 મહિલા કોન્સ્ટેબલો માઉન્ટ એવરેસ્ટ સર કરીને તિરંગો લહેરાવ્યો અને વંદે માતરમ ગાઈ. ડોક્ટર અજય કુમારને કયા દેશના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા? યુગાન્ડા. 2000 years later.
2019માં કાશ્મીરના પુલવામા ગાડીમાં બોમ્બ મૂકીને આપણા 40 જવાન આપણી જોડેથી છીનવી લીધા હતા. તે કરાવનાર હતો હમઝા બુરહાન. તેને કોઈએ ઉડાઈ દીધો છે અને બિશ્નોઈ ગેંગનું એમ કહેવું છે કે તેમણે ઉડાયો છે. કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન ક્યાં માર્યો ગયો? ના, મુઝફ્ફરાબાદમાં. પીએમ મોદી એ કયા 5 દેશોની યાત્રા પૂર્ણ કરી? યુએઈ, નેધરલેન્ડ, નોર્વે, ઇટાલી, સ્વીડન. વર્ષ 2007થી ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધવા માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન મિલાપ. કોમનવેલ્થ ચેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ભારત સિંઘ ચૌહાણ. ઇટાલીની વડાપ્રધાન જોર્જિયા મેલોનીને મૂગા સિલ્ક સ્ટોલ અને મેલોડી ચોકલેટ. મૂગા સિલ્ક સ્ટોલ વિશે સમાચારપત્રમાં અલગથી આપેલું છે તો અગત્યનું થઈ જાય. મૂગા સિલ્ક સ્ટોલ આસામમાં પ્રખ્યાત છે. બીજું નામ ગોલ્ડન સિલ્ક પણ છે. તે બ્રહ્મપુત્ર ખીણનો અગત્યનો ભાગ છે. તેને બનવા કુદરતી રંગ જ વપરાય છે. 22 મે ને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ તરીકે ઓળખાય છે. બાળકો માટે મફત બસ મુસાફરી યોજના કયા દેશમાં શરૂ કરવામાં આવી? ઇંગ્લેન્ડ. નેપાળ સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ? ડોક્ટર મનોજ કુમાર શર્મા. આ પ્રશ્ન આવી શકે કેમ કે તેમણે ભારતની પુણે યુનિવર્સિટીથી LLM કર્યું એમ આવે. પ્રશ્ન કે કયા ભારતીય નેપાળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા? ડોક્ટર મનોજ કુમાર શર્મા. ટ્રીટી ઓફ ફ્રેન્ડશિપ કરાર કયા 2 દેશો વચ્ચે થયો? ચીન, રશિયા. ટ્રીટી ઓફ ફ્રેન્ડશિપ કરાર વર્ષ 2001માં ચાઇના અને રશિયા વચ્ચે થયો. હાલ 25મી વર્ષગાંઠ છે ટ્રીટી ઓફ ફ્રેન્ડશિપની. યાદ રાખજો, આપણે શોધેલી માહિતી છે, આવશે જ. આ વર્ષે સૌથી યુવા અબજોપતિ તરીકે કોણ ઉભરી આવ્યા છે? 31 વર્ષીય અરવિંદ શ્રીનિવાસ. તમે કમેન્ટ સેક્શનમાં એમ કહો કઈ કંપનીના માલિક છે અરવિંદભાઈ. આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓનું કુલ મૂલ્ય કેટલા બિલિયન ડોલરથી વધુ પહોંચી ગયું છે? $18 બિલિયન. ભારતના બ્રિક્સ પ્રેસિડેન્સી 2026 હેઠળ બીજી એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપ કયા યોજાઈ? તિરુવનંતપુરમ. ફોર્મ્યુલા 1 પ્રોગ્રામ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? શ્રેયસ અય્યર. કયા દેશે ભારતને 657 પ્રાચીન કલાકૃતિઓ લગભગ 120 કરોડ રૂપિયા મૂલ્યની પરત કરી? અમેરિકા. ભૂગોળમાં હવે મિત્રો એ જૂની માહિતીથી ઓછું પૂછે છે ને આવી સમાચારપત્રથી માહિતી વધારે પૂછે છે. પ્રી મોન્સૂન શું છે? મોન્સૂન આવતા પહેલાનો સમયગાળો. બીજી બાબત યાદ રાખજો કે ભારતમાં માર્ચથી મે સુધીનો સમય પ્રી મોન્સૂન સિઝન. આ આવી શકે છે. મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? ગોપાલ ત્રિવેદી. વતન મુઝફ્ફરપુર, બિહાર. અવસાન 12 મે 2026. મોદીને સ્વીડન દ્વારા કયું સન્માન મળ્યું? રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર. 32મું સન્માન મળ્યું મોદીજીને. યુનાઇટેડ કિંગડમમાં સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર તરીકે કોણ બન્યા? તુષાર કુમાર. 2026 પીજીએ ચેમ્પિયનશિપનો ખિતાબ કોને જીત્યો?
એરોન રોય. આ પ્રશ્ન આવી શકે. પૂછો કેમ? કેમ કે તે ભારતીય મૂળના છે. નેશનલ એઆઈ ડોક્ટર્સ મિશન કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. રોમમાં યોજાયેલ ઇટાલિયન ઓપન 2026નો ખિતાબ કોણે જીત્યો? જેનિક સિનર. આરોગ્ય કટોકટી કયા દેશોમાં લાગુ કરવામાં આવી? કોંગો અને યુગાન્ડા. ઇટાલિયન ઓપન ટાઇટલ કોણે જીત્યું? ઈગા સ્વિઆતેક. તાજેતરમાં ચર્ચામાં રહેલું ઈસ્ટર આયર્લેન્ડ કયા સમુદ્રમાં આવેલું છે? પેસિફિક સમુદ્ર. દક્ષિણ કોરિયામાં ઐતિહાસિક લોટસ લાલટેન ફેસ્ટિવલ કયા અવસર પર ઉજવવામાં આવે છે? બુદ્ધના જન્મદિવસ પર. સેટેલાઇટ ટેગ ધરાવતા કાચબા ને કયા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા? કાઝીરંગા નેશનલ પાર્ક. નેધરલેન્ડ દ્વારા ભારતને પરત કરાયેલ 11મી સદીની ધરોહર કઈ છે? આનઈ મંગલ તામ્રપત્ર. બીજું અગત્યનું એ કે ચોલ સામ્રાજ્યની 11મી સદીની ધરોહર. આ હિસ્ટ્રીમાં પૂછાઈ શકે કે દ્વારકાના દરિયામાંથી લગભગ કેટલા વર્ષ જૂના પુરાવા મળ્યા છે? 2500. દ્વારકાના દરિયામાં ખોદકામમાં મળ્યા છે રોમન સિક્કાઓ તેમજ રોમન એમ્ફોરા. રોમન એમ્ફોરા તે મોટા માટીના પાત્રો હતા જેમાં દારૂ, તેલ અથવા અન્ય પ્રવાહી સંગ્રહિત કરવામાં આવતા. આ તામ્રપત્રો સમ્રાટ રાજેન્દ્ર ચોલ દ્વારા જાહેર કરાયા હતા. તેમાં સંસ્કૃત અને તમિલ ભાષામાં લેખન છે. તેમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ અને ચોલ વંશની વંશાવલીનો ઉલ્લેખ છે. આ 24 તાંબાની પટ્ટીઓનું કુલ વજન આશરે 30 કિલો છે. 1862થી આ તામ્રપત્રો લાઇડન યુનિવર્સિટી પાસે હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા સરસ્વતી દેવીનું મંદિર જાહેર કરાયેલ વિવાદાસ્પદ સ્થળ કયું છે? ભોજશાળા. ભારતનો ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ કયો છે? તે છે નેધરલેન્ડ. તેમનું વિદેશી રોકાણ $55.6 અબજ છે ભારતમાં. આઈસીસીની બોર્ડ મીટિંગ કયા શહેરમાં યોજાશે? અમદાવાદ. શું તમને ખબર છે 18 મેને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે? નમસ્કાર, મારી મીઠી જલેબીઓ આજે 17 મેના કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તમને ખબર છે 16 મેને ઇન્ટરનેશનલ ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલનારી પ્રથમ તાઇવાની બેંક કઈ છે? CTBC બેંક. CTBCનું ફૂલ ફોર્મ છે ચાઇના ટ્રસ્ટ બેન્કિંગ કોર્પોરેશન અને મુખ્ય મથક તાઇપેઈમાં આવેલું છે. પોંડિચેરીના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? એન રંગાસામી. ભારતમાં પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે ઉબર એ કયા ગ્રુપ સાથે ભાગીદારી કરી? અદાણી ગ્રુપ. લીડ્સ 2025 રિપોર્ટ મુજબ કયું રાજ્ય એક્ઝેમ્પલર્સ કેટેગરીમાં છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ. લીડ્સનું ફૂલ ફોર્મ છે લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ. ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ કયા રૂટ પર મૂકવામાં આવશે? દિલ્હીથી વારાણસી. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 મે. યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? ડોક્ટર શેખર સુમન. કયા શહેરની પોલીસ એ ડાયલ 112માં એઆઈ આધારિત બહુભાષી સુવિધા શરૂ કરી છે? બેંગલુરુ પોલીસ. વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026 ખિતાબ કોણે જીત્યો? સૌરવ કોઠારી.
પાક જલ ડમરું મધ્યને 9 કલાક 50 મિનિટમાં તરતા પાર કોણે કર્યું? ઈશાંક સી. તમિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ છે? જોસેફ વિજય ચંદ્રશેખર. તેમની પાર્ટીનું નામ છે તમિલગા વેત્રી કઢાગમ TVK. મૂડીઝે ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો? 6%. मालूम है कुछ पूछा मैंने कुछ